તો વિદ્યાર્થી મિત્રો, આજે જોઈએ પરિભ્રમણીય સમિતિ અને રૈખિક સમિતિ. હવે સૌ પ્રથમ તો પરિભ્રમણીય સમિતિ એટલે શું? પરિભ્રમણીય સમિતિ એટલે જો અહીંયા એક ચોરસ દોર્યું છે અને એમાં એક પોઈન્ટ એ લીધો છે. જો આપણે આ ચોરસનું કેન્દ્ર પાસેથી પરિભ્રમણ કરાવીએ એટલે એ પોઈન્ટ પાછું ફરીને ત્યાં ને ત્યાં આવી જાય અને જેટલી વાર આપણે બોક્સને એટલે કે ચોરસને ફેરવ્યું એ ક્રમ મળે એને કહેવાય એ ચોરસની પરિભ્રમણીય સમિતિ. અહીંયા જો આપણે ચોરસનું 4 વાર પરિભ્રમણ કરાવીએ એટલે આપણને એની પરિભ્રમણીય સમિતિ મળે 4. એવી જ રીતે રૈખિક સમિતિ. હવે રૈખિક સમિતિ એટલે શું? જો અહીંયા એવી જ રીતે મેં એક ચોરસ દોર્યું છે. હવે ચોરસના હું અહીંથી 2 ભાગ કરી નાખું છું. પછી એ ભાગને બીજા ભાગ ઉપર આપણે વાળી દઈએ તો એ ભાગ બંધ બેસતો આવી જાય તો એને કહેવાય એ આકારની રૈખિક સમિતિ. બરાબર છે? આટલું આપણે ભણી ગયા હતા, રૈખિક સમિતિ અને પરિભ્રમણીય સમિતિ. ત્યારબાદ જોઈએ આપણે સ્વાધ્યાય 14.3. એમાં પહેલો પ્રશ્ન છે કે કોઈ 2 એવા આકાર જણાવો કે જેની રૈખિક સમિતિ અને પરિભ્રમણીય સમિતિ બંને હોય. એટલે કે એવો આકાર કહેવાનો છે કે જેમાં રૈખિક સમિતિ પણ આવતી હોય અને પરિભ્રમણીય સમિતિ પણ આવતી હોય. તો જુઓ, અહીંયા મેં 2 આકાર દોરેલા છે, ચોરસ અને વર્તુળ. આ બંનેમાં જોઈ શકો છો કે પરિભ્રમણીય સમિતિ છે અને રૈખિક સમિતિ પણ છે. બરોબર છે? આના માટે પરિભ્રમણીય સમિતિ થશે 4, કારણ કે આનું 4 વાર આપણે પરિભ્રમણ કરાવીએ ત્યારે એ તેની પાછી મૂળ સ્થિતિમાં આવી જાય છે. એવી જ રીતે રૈખિક સમિતિ. જો મેં અહીંયા રૈખિક સમિતિ માટે પણ આકૃતિ દોરેલી છે. આના માટે રૈખિક સમિતિનો ક્રમ થશે 4. 1 2 3 4. બરાબર છે? એવી જ રીતે બીજું ઉદાહરણ લીધું છે વર્તુળ. વર્તુળમાં પણ એવી જ રીતે અત્યારે મેં આના માટે 3 ક્રમ દોરેલા છે, 3 લીટા દોરેલા છે. એટલે આના માટે પરિભ્રમણીય સમિતિ થશે 3 અને આના માટે રૈખિક સમિતિ અસંખ્ય થશે. શું કામ અસંખ્ય થશે? કારણ કે અહીંયા આપણે વર્તુળ દોરીએ, હવે એના કેન્દ્રમાંથી પસાર થતી આપણે જેટલી રેખા દોરવી હોય, રેખાખંડ દોરવો હોય, બધા દોરી શકીએ, અસંખ્ય દોરી શકીએ. એવું જરૂરી નથી કે એક જ દોરી શકીએ, 2 જ દોરી શકીએ. આપણે અસંખ્ય રૈખિક સમિતિઓ દોરી શકીએ. એટલે વર્તુળ માટે રૈખિક સમિતિનો ક્રમ છે અસંખ્ય. બરાબર છે? એવી જ રીતે બીજો પ્રશ્ન આપેલો છે. બીજા પ્રશ્નમાં એવું કહે છે કે 1 થી વધુ ક્રમની રૈખિક અને પરિભ્રમણીય બંને સમિતિ હોય તેવો ત્રિકોણ દર્શાવો. હવે રૈખિક અને પરિભ્રમણીય સમિતિ કીધું છે અને એનો ક્રમ કેવો હોવો જોઈએ? 1 કરતાં વધુ. તો જુઓ, મેં અહીંયા સમબાજુ ત્રિકોણ લઈ લીધો છે. હવે જો સમબાજુ ત્રિકોણમાં તમે જોઈ શકો છો કે બધી બાજુઓ કેવી હોય? સરખી હોય. સમબાજુ ત્રિકોણની 3 બાજુઓ સરખી હોય એટલે એમાંથી આપણે રૈખિક સમિતિ 3 દોરી શકાય. રૈખિક સમિતિ 3 દોરી શક્યા. હવે એ ક્રમ થઈ ગયો 1 કરતાં વધુ. એવી જ રીતે પરિભ્રમણીય સમિતિ લઈ લઈએ. પરિભ્રમણીય સમિતિ પણ 3 દોરી શકાય કારણ કે 3 બાજુઓ સરખી છે. અહીંયા એક પોઈન્ટ લઈ લઉં. હવે આનું આપણે પરિભ્રમણ કરાવીએ તો પાછું ને પાછું એ પોઈન્ટ અહીંયા એ પાસે લઈ આવવું હોય તો 3 વાર પરિભ્રમણ કરાવીએ એટલે આપણને મળી જાય. એટલે એના માટે રૈખિક સમિતિ અને પરિભ્રમણીય સમિતિ બંનેનો ક્રમ થશે 3. પછી બીજો પ્રશ્ન આપ્યો છે 1 થી વધુ ક્રમની માત્ર રૈખિક સમિતિ હોય પણ પરિભ્રમણીય સમિતિ ન હોય. શું કીધું છે? રૈખિક સમિતિ હોવી જોઈએ પણ પરિભ્રમણીય સમિતિ ન હોવી જોઈએ. તો એના માટે મેં લીધો છે સમદ્વિબાજુ ત્રિકોણ. હવે સમદ્વિબાજુ ત્રિકોણ એટલે એની 2 બાજુઓ સરખી હોય. કેટલી બાજુઓ? 2 બાજુઓ સરખી હોય અને છેલ્લી જે નીચેની બાજુ છે અલગ હોય. હવે આના માટે પરિભ્રમણીય સમિતિ થશે 0. શા માટે? કારણ કે આમાં 2 જ બાજુ સરખી છે. આની ઉપરનો જોયો સમબાજુ ત્રિકોણ, એમાં તો 3 બાજુ સરખી હતી એટલે આપણે પરિભ્રમણીય સમિતિ દોરી શકતા હતા. પણ આમાં પરિભ્રમણીય સમિતિ દોરી શકશું નહીં કારણ કે આની 2 બાજુ સરખી છે, 1 બાજુ સરખી નથી, અલગ છે. એટલે હવે આના માટે રૈખિક સમિતિ દોરી શકશે. શા માટે? કારણ કે 2 બાજુ તો સરખી આવી છે ને, ભલે ને 1 બાજુ અલગ હોય પણ 2 બાજુ સરખી આવી છે એટલે એની રૈખિક સમિતિનો ક્રમ થશે 1 અને પરિભ્રમણીય સમિતિનો ક્રમ થશે 0. એવી જ રીતે ત્રીજું છે કે 1 થી વધુ ક્રમની પરિભ્રમણીય સમિતિ હોય પણ રૈખિક સમિતિ ન હોય તેવો ચતુષ્કોણ દોરવાનું કીધું છે. હવે એમ કીધું છે કે 1 થી વધુ ક્રમની પરિભ્રમણીય સમિતિ. હવે પરિભ્રમણીય સમિતિ માટે
આવી રીતે બધી બાજુ સરખી હોવી જોઈએ, બરોબર છે। હવે પરિભ્રમણીય માટે સરખી બાજુ હોય તો એના માટે રૈખિક સમિતિ પણ દોરી જ શકાય। અહીંયા મેં જો ચોરસ લીધું છે એના માટે આપણે સરખી બાજુ લીધી, પરિભ્રમણીય સમિતિ લીધી। હવે પરિભ્રમણીય સમિતિ આવે તો સ્વાભાવિક છે કે રૈખિક સમિતિ આવે જ, એટલે આવો ચતુષ્કોણ દોરવો શક્ય નથી, બરોબર છે। એના પછી જોઈએ ચોથું, એકથી વધુ ક્રમની રૈખિક સમિતિ હોય પણ પરિભ્રમણીય સમિતિ ન હોય તેવો ચતુષ્કોણ દોરવાનો છે। એકથી વધુ ક્રમની રૈખિક સમિતિ, હવે રૈખિક સમિતિ માટે શું હોવું જોઈએ? બાજુઓ સરખી હોવી જોઈએ। તો અહીંયા જો મેં સમલંબ ચતુષ્કોણ લીધો છે। હવે સમલંબ ચતુષ્કોણ એટલે શું? જેમાં બે બાજુઓ હોય એ બીજી બે બાજુ ઉપર લંબ બનાવતી હોય। ધારો કે અહીં બે બાજુઓ છે, AC એ બાજુ CD ઉપર લંબ બનાવે છે, બરોબર છે, એને લંબ છે, અને બીજી બાજુ છે BD એ પણ CD ઉપર લંબ છે, એટલે આવા ચતુષ્કોણને કહેવાય સમલંબ ચતુષ્કોણ। આના માટે પણ રૈખિક સમિતિનો ક્રમ થશે 1, કારણ કે બાજુઓ તો બે જ સરખી છે। આપણે દ્વિબાજુ ત્રિકોણમાં જોયું હતું કે બે બાજુઓ સરખી હતી એટલે રૈખિક સમિતિ કેટલી આવતી હતી? 1 આવતી હતી। એવી જ રીતે સમલંબ ચતુષ્કોણમાં પણ રૈખિક સમિતિ 1 અને પરિભ્રમણીય સમિતિ 0, બરોબર છે, સમજાય? ત્યારબાદ એવું કીધું છે કે જો કોઈ આકૃતિમાં બે અથવા વધુ રૈખિક સમિતિ હોય તો તેની પરિભ્રમણીય સમિતિનો ક્રમ 1 કરતાં વધુ હોય। એનો આપણે આન્સર હા કે નામાં આપવાનો છે, તો કે હા। જો આપણે જોઈએ, મેં અહીંયા ત્રિકોણ લીધું છે, તમે ગમે એ ઉદાહરણ લઈ શકો, ચોરસ લઈ શકો। હવે જો શું કીધું છે કે બે અથવા વધુ રૈખિક સમિતિ ત્રિકોણ માટે જો સમદ્વિબાજુ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ લીધો છે। સમબાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુઓ સરખી હોય એટલે રૈખિક સમિતિ કેટલી મળે? આપણને 3 મળે। તે માટે પરિભ્રમણીય સમિતિ પણ કેટલી મળે? 3 મળી। આપણને કેટલો ક્રમ પૂછ્યો હતો? 1 કરતાં વધુ પૂછ્યો હતો, તો કે હા 1 કરતાં વધુ હોય, બરોબર છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4, એમાં તમને થોડી ખાલી જગ્યા પૂછી છે કે ચોરસ આકાર હોય એના માટે પરિભ્રમણ કેન્દ્ર શું હોય, પરિભ્રમણનો ક્રમ શું હોય, પરિભ્રમણ કોણ શું હોય। ત્યારબાદ છે લંબચોરસ, સમબાજુ ચતુષ્કોણ, સમબાજુ ત્રિકોણ, નિયમિત ષટકોણ, વર્તુળ અને અર્ધવર્તુળ। તો આપણે બધા માટે જોઈએ। સૌથી પહેલા જોઈએ ચોરસ। ચોરસ માટે છે પરિભ્રમણ કેન્દ્ર એ એના વિકર્ણનું છેદબિંદુ। વિકર્ણ એટલે શું? વિકર્ણ એટલે ચોરસના મધ્યમાંથી પસાર થતી બે રેખા અથવા રેખાખંડ। હવે જો એ બેનું છેદબિંદુ એટલે એકદમ મિડલમાં આવશે। એ બે વિકર્ણો એકબીજાને જ્યાં છેદે એ પરિભ્રમણ કેન્દ્રનું છેદબિંદુ છે, બરોબર છે। ત્યારબાદ પૂછ્યું છે કે એનો પરિભ્રમણ કોણ શું છે। હવે પરિભ્રમણ કોણ એટલે ધારો કે મેં અહીંયા એક બિંદુ લીધું એ, હવે આપણે આનું પરિભ્રમણ કરાવીએ અને પાછો એ પોઈન્ટ અહીંયા આવી જાય, જેટલી વાર પરિભ્રમણ કરાવ્યું હોય એને શું કહેવાય? એનો પરિભ્રમણ કોણ હવે જોઈએ પરિભ્રમણ કોણ। હવે પરિભ્રમણ કોણ એટલે શું? આપણે જે પરિભ્રમણ કરાવીએ છીએ એ કેટલા અંશનું થાય છે એને કહેવાય એનો પરિભ્રમણ કોણ। અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ચોરસનું 90 ડિગ્રી એટલે કે 90 અંશે પરિભ્રમણ કરાવીએ છીએ, એટલે કે ચોરસનો પરિભ્રમણ કોણ થશે 90 અંશ। ત્યારબાદ જોઈએ લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ। હવે તમે કહેશો કે લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ બે માટે કેમ તમે સેમ લખ્યું? તો જોઈએ એના માટે પરિભ્રમણ કેન્દ્ર, પરિભ્રમણ ક્રમ અને પરિભ્રમણ કોણ ત્રણેયની વેલ્યુ સમાન આવશે, ત્રણેયના માપ સમાન આવશે। પહેલાં જોઈએ લંબચોરસ। લંબચોરસમાં તમે જોઈ શકો છો કે પરિભ્રમણ કેન્દ્ર કયું છે? એના વિકર્ણોનું છેદબિંદુ। આમાં પણ આ વિકર્ણો આવશે। વિકર્ણો એટલે કેન્દ્રમાંથી પસાર થતી બે રેખા જોઈ શકો, એનું પણ કેન્દ્ર બિંદુ શું છે? વિકર્ણોનું છેદબિંદુ। હવે પરિભ્રમણ ક્રમ જોઈએ। પરિભ્રમણ ક્રમ એટલે આપણે એનું ધારો કે અહીંયા કોઈ એક બિંદુ છે, હવે આપણે આનું પરિભ્રમણ કરાવીએ એટલે પાછું એના એ જ બિંદુ પર આવી જાય અને કેટલા પરિભ્રમણ થયા છે એને કહેવાય પરિભ્રમણ ક્રમ। જોઈ શકો છો લંબચોરસ માટેનો પરિભ્રમણનો ક્રમ છે 2 અને એનો પરિભ્રમણ કોણ છે 180। એવી જ રીતે સમબાજુ ચતુષ્કોણમાં પણ થશે, એમાં પણ વિકર્ણોના છેદબિંદુ એ છે પરિભ્રમણનું કેન્દ્ર, બરોબર છે, અને પરિભ્રમણ ક્રમ છે 2, 1 અને 2।
પરિભ્રમણ કોણ છે 180. સમજાય વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી જોઈએ, ત્યાર પછી આપેલું છે સમબાજુ ત્રિકોણ. હવે સમબાજુ ત્રિકોણમાં શું થશે? સમબાજુ ત્રિકોણમાં તો પહેલાં તો ત્રણેય બાજુ કેવી હોય? સરખી હોય. હવે પરિભ્રમણનું કેન્દ્ર શું થશે? મધ્યગાળાનું છેદબિંદુ. મધ્યગાળો એટલે આપણે જે રેખિક સમિતિઓ દોરીએ છીએ એને જ કહેવાય. જો આવી રીતે રેખિક સમિતિ દોરીએ છીએ, 3 રેખિક સમિતિ આવે તો 3 મધ્યગા હોય સમબાજુ ત્રિકોણને, બરોબર છે. આ જ્યાં બિંદુમાં છેદે એ એનું પરિભ્રમણ કેન્દ્ર કહેવાય. એવી જ રીતે પરિભ્રમણનો ક્રમ જોઈએ. પરિભ્રમણનો ક્રમ એટલે હવે મેં અહીંયા કોઈ એક બિંદુ લઈ લીધું, પાછો ત્રિકોણનું પરિભ્રમણ કરાવીએ. ત્રિકોણનું પરિભ્રમણ કરાવતા એ પોઈન્ટ પાછું ત્યાં ને ત્યાં આવી જાય તો એને કહેવાય તેનો પરિભ્રમણ ક્રમ. ત્યારબાદ પરિભ્રમણ કોણ લઈએ. હવે આપણે પરિભ્રમણ અહીંયા ત્રિકોણની ત્રણેય બાજુનું 120 અંશ પરિભ્રમણ કરાવીએ એટલે આપણને તેનું પરિભ્રમણ મળી જાય, પાછું એનું એ જ બિંદુ આવી જાય. ત્યારબાદ જોઈએ નિયમિત ષટકોણ. હવે નિયમિત ષટકોણ એટલે શું? ષટકોણ એટલે કે જે આકારની બધી જ બાજુ સરખી હોય. બધી જ બાજુ એટલે કેટલી બાજુ આવી જોઈએ? અહીંયા તમને ષટકોણ કીધું છે એટલે 6 બાજુ આવે. પંચકોણ કીધું હોય તો 5 બાજુ આવે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આપણને નિયમિત ષટકોણ કીધું છે એટલે બધી જ બાજુઓ કેવી લેવાની? સરખી લેવાની. આમાં પણ પરિભ્રમણનું કેન્દ્ર શું થશે? એના વિકર્ણોનું છેદબિંદુ. વિકર્ણો એટલે શું? આપણે આના માટે જે રેખિક સમિતિઓ દોરી એને કહેવાય એના વિકર્ણો, બરોબર છે? વિકર્ણો પણ એમાંથી પસાર થાય અને છેદબિંદુ પણ વિકર્ણો પણ એમાંથી પસાર થાય અને રેખિક સમિતિ પણ કેન્દ્રમાંથી પસાર થાય એટલે વિકર્ણો અને છેદબિંદુ બંને સરખા આવશે. હવે પરિભ્રમણનો ક્રમ જોઈએ. પરિભ્રમણનો ક્રમ એટલે શું? મેં અહીંયા કોઈ એક બિંદુ એ લઈ લીધું. હવે બિંદુ એ એનું આપણે 6 વાર પરિભ્રમણ કરાવીએ એટલે પાછું મૂળ સ્થિતિએ આવી જાય તો એને કહેવાય એનો પરિભ્રમણ ક્રમ. પરિભ્રમણ ક્રમ છે આમાં 6 અને પરિભ્રમણ કોણ છે 60, બરોબર છે. હવે તમને એમ પૂછે કે કોઈ એક આકાર છે, બરોબર છે. હવે એનું ટોટલ પરિભ્રમણ કેટલું થાય? તો કે ટોટલ પરિભ્રમણ થાય 360 અંશ. કેટલું થાય વિદ્યાર્થી મિત્રો? 360 અંશ. અહીંયા જો 6 વાર 60 અંશ પરિભ્રમણ થાય છે. આપણે એનો 6 વાર સરવાળો કરીએ એટલે આપણને 360 અંશ મળી જાય, બરોબર છે? સમજાઈ ગયું? ત્યારબાદ છે વર્તુળ. હવે જો વર્તુળ થોડુંક અલગ છે. શું કામ અલગ છે? કારણ કે પહેલાં તો આપણે એમાં જોઈએ એના માટે આપણે રેખિક સમિતિઓ કેટલી દોરી શકીએ? અસંખ્ય દોરી શકીએ. કેટલી દોરી શકીએ? અસંખ્ય દોરી શકીએ. અત્યારે તો મારામાં જેટલી સમાણી છે એટલી મેં દોરી, પણ તમે જોઈ શકો છો કે પરિભ્રમણનું કેન્દ્ર શું થાય? એનું વર્તુળનું કેન્દ્ર જ થાય તો કે હા. હવે પરિભ્રમણનો ક્રમ શું થાય? એ અનંત થાય. શા માટે અનંત થાય? કારણ કે એના માટે આપણે રેખિક સમિતિ કેટલી દોરી શકીએ? અસંખ્ય દોરી શકીએ. હવે રેખિક સમિતિ અસંખ્ય દોરી નાખી, બરોબર છે. હવે એના માટે આપણે પરિભ્રમણ કોણ લેવા જઈએ તો આ બિંદુએ દોર્યું રેખિક સમિતિ, એનો પરિભ્રમણ કોણ શું થયો? એ બિંદુ થયો, બરોબર છે. એટલે વર્તુળ માટે તમારે ખાસ યાદ રાખવાનું છે કે પરિભ્રમણ કેન્દ્ર શું થશે? વર્તુળનું કેન્દ્ર, પરિભ્રમણનો ક્રમ એ છે અનંત અને પરિભ્રમણ કોણ એ થશે જે બિંદુએ આપણે રેખિક સમિતિ દોરી અથવા પરિભ્રમણ સમિતિ દોરી એ એનો પરિભ્રમણ કોણ થશે. સમજાય એટલું? ત્યારબાદ જોઈએ અર્ધવર્તુળ. અર્ધવર્તુળ એટલે વર્તુળનું અડધું. આ જોઈ શકો, આ અર્ધવર્તુળ થઈ ગયું. એના માટે કેન્દ્ર તો સરખું જ હોય. હવે એના માટે પરિભ્રમણનું કેન્દ્ર શું કીધું છે? તો કે વ્યાસનું મધ્યબિંદુ. આખે આખો એનો વ્યાસ થઈ ગયો એ થી બી. વ્યાસ શું થઈ ગયો? એ બી. એનું મધ્યબિંદુ શું થાય? તો કે આ. એટલે એના માટે પરિભ્રમણ કેન્દ્ર શું થશે? વ્યાસનું મધ્યબિંદુ. એના માટે પરિભ્રમણનો ક્રમ શું થાય? તો કે એક જ થાય. કારણ કે આપણે એક જ વાર ફેરવીએ અને 360 અંશ ફેરવીએ એટલે પાછું અર્ધવર્તુળ આપણને મળી જાય. એટલે એનો પરિભ્રમણનો ક્રમ થશે 360 અને પરિભ્રમણ કોણ થશે 360. ઓકે, સમજાય? ત્યારબાદ પછીનો 5મો પ્રશ્ન તમને પૂછે છે કે એવા ચતુષ્કોણનું નામ જણાવો કે જેની રૈખિક સમિતિ અને પરિભ્રમણીય સમિતિ બંનેનો ક્રમ 1 કરતાં વધુ હોય. તો તમે કોઈ પણ ચતુષ્કોણ લઈ શકો છો. સમલંબ ચતુષ્કોણ લઈ શકો, ચોરસ લઈ શકો, ગમે તે લઈ શકો. અહીંયા મેં ચોરસ લીધો છે. આના માટે રૈખિક સમિતિ અને પરિભ્રમણીય સમિતિ બંનેનો ક્રમ કેટલો થશે? 1 કરતાં વધુ.
કેટલો થશે? 1 કરતાં વધુ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6માં શું આપ્યું છે કે કેન્દ્રથી 60 અંશ ફર્યા પછી આકૃતિ તેના મૂળ સ્થિતિ જેવી જ દેખાય છે. બીજા કયા ખૂણાઓ માટે આવું થશે? હવે આપણે શું કીધું છે? 60 અંશ ફર્યા પછી કીધું છે. હવે 60ના ગુણિતમાં જેટલા ખૂણા આવતા હોય એટલા લઈ લેવાના 360 સુધી. હવે તમને બધાને 60નો ઘડિયો ન આવડે તો કાંઈ નહીં, 6નો ઘડિયો તો આવડે. 6 એકા 6, 6 દુ 12, બરોબર છે. જો 6 દુ 12 આવ્યા, બરોબર છે. 6 દુ 12, આપણને તો કેટલાનો કીધો? 60નો કીધો છે એટલે 120. પાછળ બેમાં ઈંડું લગાડી દેવાનું એટલે 120. જેવી રીતે 60 અંશનું પરિભ્રમણ થતું જશે એમ એમ ખૂણો વધતો જશે. 120 થયો, પછી 180, 180માં 60 ઉમેરીએ તો 240, 240માં 60 ઉમેરીએ તો 360. એવી જ રીતે કેન્દ્રથી 60 અંશ ફર્યા પછી મૂળ સ્થિતિમાં આવવા માટે કેટલી વાર પરિભ્રમણ થશે? તો કે 6 વાર. પહેલું ક્યારે થશે? 60 અંશે થશે, બીજું 120 અંશે, ત્રીજું 180 અંશે, ચોથું 360 અંશે અને પાંચમું 660 અંશે. સમજાય વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ જુઓ 7મો પ્રશ્ન. 7મા પ્રશ્નમાં શું કે નીચે આપેલા ખૂણાઓ માટે શું આપણે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમિતિ મેળવી શકીએ? જો પહેલો ખૂણો આપ્યો છે 45 અંશ. 45 અંશ માટે પરિભ્રમણીય સમિતિનો ક્રમ મેં આપી દીધો 8. પણ કેવી રીતે આવ્યો? જો મેં અહીંયા ભાગાકાર કર્યો છે. ટોટલ આપણને સમિતિનો અંશ કેટલો આપે છે? 360 આપે છે, બરોબર છે. આપણને ખૂણો કેટલો ખીંચ્યો છે? 45 અંશ, બરોબર છે. બંનેનો ભાગાકાર કરવાનો. ભાગાકાર કરતા ના આવડે તો પેલા ભાગ ઉડાડી દેવાના. 9 ચોક 36 અને 9 પંચા 45. 9 9 ઉડી ગયા તો વધ્યું શું? 40/5. હવે 5નો અને 40નો ભાગાકાર કરો તો આપણને શું મળે? 8 જવાબ મળે. તેનો પરિભ્રમણનો ક્રમ કેટલો થશે? 8. ત્યારબાદ છે બીજો દાખલો. એના માટે જો આપણને અંશ કેટલા આપ્યા છે? 17 અંશ. હવે 17 અંશ, હવે 360 અને 17 બંનેનો ભાગાકાર કરીએ તો એનો આપણને જવાબ મળે નહીં. શા માટે ન મળે? કારણ કે 17 છે એ અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાનો કોઈ સાથે ભાગ ચાલે નહીં. એટલે આના માટે આપણને બીજો પરિભ્રમણીય સમિતિ મળશે નહીં. શા માટે નહીં મળે? કારણ કે ખૂણાનું માપ ક્યારેય અપૂર્ણાંકમાં હશે નહીં. બરોબર છે વિદ્યાર્થી મિત્રો?